ગળતેશ્વર તાલુકાના પડાલ ગામથી મેનપુરાને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારીને કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ તૂટેલા રસ્તા અને બીજી તરફ રોડની બંને બાજુ ઉગી નીકળેલા ગાંડા બાવળોને કારણે હવે અહીંથી પસાર થવું જોખમી બન્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર રસ્તામાં પડેલા મોટા ખાડાઓને કારણે દ્વિચક્રી અને ફોર વ્હીલર વાહનોમાં મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. એટલું જ નહીં, રસ્તાની આજુબાજુ ઝૂકેલા ગાંડા બાવળોને કારણે રસ્તો સાંકડો થઈ ગયો છે અને જેને લીધે સામેથી આવતા વાહનો દેખાતા નથી. આ પરિસ્થિતિ ગમે ત્યારે જીવલેણ અકસ્માતને નિમંત્રણ આપી શકે છે. આ બાબતે સ્થાનિક ગ્રામજનોએ અનેકવાર પીડબ્લ્યુડીના અધિકારીઓની મૌખિક અને લેખિત રજૂઆતો કરી છે, પરંતુ તંત્રના બહેરા કાને કોઈ અવાજ પહોંચતો જ નથી. પરિસ્થિતિની ગંભીરતા જોઈને વિસ્તારના એક જાગૃત નાગરિકે સીધા સાંસદ સભ્યશ્રીને ઈમેલ કરીને આ રોડના નવીનીકરણ માટે રજૂઆત કરી છે. તેમ છતાં હજી સુધી જમીની સ્તરે કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી. તંત્ર અને નેતાઓની ઉદાસીનતાથી કંટાળેલા પડાલ ગામના લોકોએ હવે લડાયક મૂડ અપનાવ્યો છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં રસ્તાનું સમારકામ કે નવીનીકરણ હાથ ધરવામાં નહીં આવે તો પડાલની જનતા રસ્તા ઉપર ઉતરી આવશે અને રોડ રોકો આંદોલન કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે તેમ પણ જણાવી રહ્યા છે. જોડતો રોડ છેલ્લા કેટલાય વખતે બિસ્માર હાલતમાં છે, જેથી ગ્રામજનોએ અવારનવાર રજૂઆત કરેલ છતાંય આ રોડની યોગ્ય સમારકામ થતું નથી. આ રોડ ક્યારે રિપેર થશે તેવા અનેક સવાલો ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યા છે. એ લગભગ એવું સમજો કે આ નર્મદા નિગમ ચાલુ થઈને ત્યારથી બિસ્માર હાલતમાં છે અને એવા ઇન્સિડન્ટ્સ થયેલા છે. રોડ તૂટેલો છે એના કારણે કે લોકોના કમરમાં દુખાવો થાય છે, લોકોના હાથ દુખાય છે, વ્હીકલમાં પ્રોબ્લેમ આવે છે. એનું સૌથી મોટું કારણ છે કે માંડ 2.5 કિલોમીટરનો રોડ તંત્ર ધ્યાન જ નથી દોરતું અને એને બનાવતું બી નથી. બાય મેલ અમારા સાંસદશ્રીને બી મેલ કરેલો છે કે તમે પડાલથી મેનપુરાનો રસ્તો છે એ ડમ્ભરથી બનાવો કે તમે આરસીસી કરો, આનું જલ્દી નિરાકરણ કરો, પણ એનો કોઈ જવાબ આવતો નથી. લોકલ પોલિટિશિયનની બોડી બી અગર તમે જુઓ ને તો આની ઉપર કોઈ ધ્યાન દોરતું નથી કે એમને લાગે કે ચલો મેનપુરાથી પડાલ અને ખાનપુરાના વ્યક્તિઓ ભેગા થઈ અને આનું રસ્તાનું કંઈ કરીએ. આજુબાજુ બલાળા છે, રસુલપુરા છે, ટીમારામવાળા છે અને બીજું કે આજુબાજુના વિસ્તારના લોકો બી આ નર્મદાનો રસ્તાનો ઉપયોગ કરે છે. બાય ચાન્સ એ લોકો આ જ રસ્તે બાલાસિનોર બી જાય છે અને સેવાલીએ બી જાય છે. પણ હાલ સ્થિતિ એવી છે કે રસ્તાનો કોઈ કામ થતું નથી. તો તમારા માધ્યમથી અમે તંત્રને અને જિમ્મેદાર વ્યક્તિઓને, અધિકારીઓને ધ્યાને એ દોરીએ છીએ કે આનું ચોમાસા પહેલાં થાય તો ચોમાસા પહેલાં અથવા પછી ચોમાસા પછી જેટલું જલ્દી થાય ને એટલું આ રોડ તૈયાર થાય એ અમારી માંગ છે. અત્યારે અમે જે ગામવાસી ઊભા છે એમની છેલ્લા ઘણા સમયથી પડાલ અને મેનપુરા વચ્ચેનો જે રોડ છે એ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. આપ તમે જોયું હશે કે કોઈ રોડ જ નથી. અમે કેટલી વખત રજૂઆતો કરેલી છે અને 20/7/2025 એક વર્ષ પહેલાં અમે સાંસદશ્રીને પણ આ રોડ બાબતેનો પત્ર લખ્યો. તે છતાં આજ દિન સુધી નિરાકરણ આવેલું નથી. અહીં પડાલ તો ઠીક છે, પણ આજુબાજુના ગામડાઓમાં અહીં શારદા મંદિર સ્કૂલ મેનપુરામાં આવેલી છે, એટલે રોજે સ્કૂલમાં જતા બાળકો પણ ખાડાઓમાં પડે છે અને અમારા ગામમાંથી દવાખાનામાં લઈ જવા દર્દીઓને તકલીફ પડે છે. એટલે અહીંથી ટીમ્બાડા મુવાડા ફરીને થર્મલ થઈને જવું પડે છે અને રાત્રે ઘણા બધા કેસ ડિલિવરીના હોય અને દવાખાને ઇમરજન્સીમાં લઈ જવા પડે. ખૂબ જ તકલીફ પડી રહી છે અને આ તંત્રની આંખ ઉઘડતી નથી. અમે આ બાબતે કલેક્ટર સાહેબને પણ મેલ કરેલો છે, તે છતાં પણ કોઈ નિરાકરણ આવેલું નથી. અને આ જો વહેલામાં વહેલી તકે રોડ બનાવવામાં નહીં આવે તો અમે ગાંધી ચીડિયા માર્ગે આંદોલન કરીશું. એની સંપૂર્ણ જવાબદારી નામદાર કલેક્ટર સાહેબ અને જે સાંસદ સાહેબની રહેશે.